હિંમતનગર શહેર સંગઠન અને નગરપાલિકાના સદસ્યો સાથે મળીને મિત્રોના પરિવારોમાં 9 યુવા મતદાતાઓની મુલાકાત કરી હતી। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે સંપર્ક અભિયાન હેઠળ હિંમતનગર શહેર સંગઠન અને નગરપાલિકાના સદસ્યો સાથે મળીને મિત્રોના પરિવારોમાં 9 યુવા મતદાતાઓની મુલાકાત કરી અને તેમને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રતિમા અને અબ કી બાર 400 પારની ટી-શર્ટ આપી તેમજ યુવાઓ માટે મોદી સરકાર દ્વારા થયેલ કાર્યોથી તેમને અવગત કર્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ફરી એકવાર મોદી સરકારને ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। રાયગઢ અગ્નિહોત્ર આશ્રમ ખાતે 90 વર્ષથી નિત્ય નિરંતર ચાલતા અગ્નિસ્ટોમનો 91મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો। રાયગઢ ખાતે મહાસોમયાગ પ્રોફેસર યોગેન્દ્રભાઈ અગ્નિહોત્રી દ્વારા સંપન્ન થયો છે। અગ્નિહોત્રી આશ્રમ ખાતે 90 વર્ષથી નિયત નિરંતર ચાલતા અગ્નિસ્ટોમ 91મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઈ દીક્ષિત, સાબરડેરી ડિરેક્ટર ભોગીલાલ પટેલ, સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રેવર ઉપસ્થિત રહી સોમયોગ અને વિષ્ણુ યાગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે આગ્નેય અગ્નિહોત્રી દ્વારા અગ્નિહોત્રોમાં ધર્મો ન ભૂતો ભવિષ્યતિ સામધીને પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો હતો। સાબરકાંઠા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો હતો, જેમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવારો વચ્ચે જંગ જામશે, જેમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ સમય સુધી કુલ 4 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા ને સાબરકાંઠા બેઠક પર કુલ 21 ઉમેદવારે 29 ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાં 21 ઉમેદવારો પૈકી 18 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા। જો કે 18 માન્ય ઉમેદવારો પૈકી 4 ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચતા 14 ઉમેદવારો વચ્ચે જંગ જામશે, જેમાં કોંગ્રેસ અને ભાજપ જેવા મુખ્ય પક્ષના ઉમેદવારો સહિત 14 ઉમેદવારો ચૂંટણી લડશે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર।